મોર્નિંગ, જય માતાજી, જય ગિરનારી। મારા નવા વ્લોગમાં ફરીથી તમારા બધાનું સ્વાગત છે અને હું છું વર્ષા તમારી સાથે। તો અત્યારે વાગી ગયા છે 11:30 અને અત્યારે જો હું માસીના ઘરે આવી ગઈ છું। તો આજે એને આખો દી મારે એને માસીના ઘરે રહેવાનું છે। તો અત્યારે જો પાણી આવી ગયું છે તો એને અત્યારે મારે પાણી ભરવાને। તો હાલો બધા કન્ટિન્યુ આપણે વ્લોગમાં બન્યા રહેજો। હાલો ગાઈસ, તો અમારે પાણી આવી ગયું છે અને હું ને બેન બે જો પાણી ભરી। બેન નું મોઢું નથી બતાવવાનું, બેન નું મોઢું સરપ્રાઈઝ છે। કઈ બેન એ ખબર નહીં, મારે કેટલી બધી બેન। એમ નહીં, બધા બહાર ગયા ને તો બધા વિડીયો જોઈશે ને કે આ બે ઘરે રહીને બહુ ગાંડા કહી દે। એ નળી તૂટી ગઈ એ જો ને અહીંયા મેં થોડું કઈ કર્યું એ। વિસરવાની છે। હાલો ગાઈસ, તો હવે ને ગાગર ને બધું વિસરવાની તો આપણે હે ને પછી એને વિડીયો બનાવશું। તો કન્ટિન્યુ વિડીયોમાં બને રહીજો। હાલો ગાઈસ, તો અમે બે જ ઘરે છીએ, હું ને માસીની છોકરી। તો અમે બેને હે ને ભજીયા ખાવાના મન છે તો અમે એને ભજીયા બનાવવાના। તો જો અત્યારે ચણાનો લોટ હે ને આપણે ચારવાનું ચાલુ કરી દીધું છે અને નાની એક ઘરે છે, અમે ત્રણ ઘરે ઈ। તો આપણે ભજીયા બનાવવાના તો બધા કન્ટિન્યુ વિડીયોમાં બના રહીજો। જોઈ અમે બે થઈને કેવા ભજીયા બનાવી। હમણાં તો એક કામ વધારી વાર્યું હતું, ઓલા ઘરે આખું પાણી થઈ ગયું હતું। હવે ભજીયા કેવા બનાવીને જોઈ। હાલો ગાઈસ, તો જો ભજીયા બનાવવાનું ચાલુ કરી દીધું એ બેન અને આટલા ભજીયા તો બનાવી નાખ્યા। આ તો મેં એને બધા વિડીયો કોલ કરવામાં વાત કરવામાં રહ્યા ને એટલે એને વિડીયો ના રબડી પૂરું થઈ ગયું। કોઈ ઘરે નથી ને એટલે અમે બધા ભજીયા પાર્ટી કરી। એટલે અમે ત્રણ જણા અહીંયા ડુંગળી સુધારીને રાખી દીધી છે। આ ડુંગળીને ભજીયા કરવાના છે અને મેથીના જે સરસ મજાના બનાવી નાખ્યા છે। ગાઈસ, તો મેથીના ભજીયા ફાઇનલી બધાય બની ચૂક્યા છે અને અહીંયા હવે બનાવે ડુંગળીના ભજીયા। તો જો અહીંયા ડુંગળીના ભજીયા મૂકવાનું ચાલુ કરી, ચટણી બનાવવાની છે। આજ તો અમે બહુ બધા ખેલ કર્યા, ઘડીક કામ કરીને ઘડીક ફોન જોઈને ઘડીક કામ વધારીને એવું કંઈક કરીને હવે ફાઇનલી જો 1 વાગ્યે ઠેઠીને ભજીયા બનાવી। હાલો ગાઈસ, તો હવે ને ફટાફટ ભજીયા બનાવી લઈએ અને પછી અમે એને બપોરા કરવા બેસી જાવી। તો બધા કન્ટિન્યુ વિડીયોમાં બને રહીજો। હાલો બોલો મેડમ। ભજીયાનો એન્ડ થાય હવે, તપેલું હાવ સાફ કરી। આમ જો એટલા બધા અમે ભજીયા ખાવાના એટલે બનાવીને કાંઈ ભર્યા। તો હાલો હવે આપણે બપોરા કરવા બેસી જ જાય હવે કા। બા જે ભૂખા બા કઈસે ખારા નથી। ચટણી આપણે અહીંયા બનાવી નાખીએ મીઠી ને અહીંયા તીખી અને હવે હે ને બેસી જ જવું। હાલો એટલે એક છેલ્લું હે ને કરી લઈને એટલી જ વાર। 2 થઈ ગયા છે હો। તો ગાઈસ, ફાઇનલી 2 વાગી ગયા છે અને હવે અમે હે ને બપોરા કરી લઈ કા। હા હાલો બધા બપોરા કરવા। હાલો તો આવી જાવ બધા ભજીયા ખાવા।